કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, એને તૂટતા ન લાગે વારજી. શાને રે ફરે તું તો અક્કડ થઈને, શાને રે ફરે તું તો અક્કડ થઈને, કે દિવાળી દિન ચારજી, કાચી રે માટીનું કાયા કોડિયું. ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, એમાં પૂર્યા 5 તત્વોના પ્રાણજી, એમાં પૂર્યા 5 તત્વોના પ્રાણજી. માયાના ચાકડે એને એવો રે ઘુમાવ્યું, માયાના ચાકડે એને એવું રે ઘુમાવ્યું, કે ઘડિયાનો ખાખટજી, કાચી રે માટીનું કાયા કોડિયું. મનડાના મન સુબા રહેશે અધૂરા, મનડાના મન સુબા રહેશે અધૂરા, એને વાગે અણધારી કાળની લાતજી, એને વાગે અણધારી કાળની લાતજી. મનવા મૂકી દે તું આ માટીની માયા, મનવા મૂકી દે તું આ માટીની માયા, કે કોડિયાનો શો વિશ્વાસજી, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, એને તૂટતા ન લાગે વારજી. શાને રે ફરે તું તો અક્કડ થઈને, કે દિવાળી દિન ચારજી, કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં પ્રણમામિ દયાનંદં મદાચાર્યવરં પરમ. ઓકે મંગલાચરણ. હા કોણ કરશે? ઓકે જયવિંદાબેન. જયવિંદાબેન નથી લાગતા. છું. અચ્છા. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ.
તમે કેમ નથી દેખાતા? ખબર નહીં, મને ખબર ના પડી. કેમેરો ફરી ફરી ગયો લાગે છે. કેમેરા સામે નથી એટલે હે? એમનો કેમેરો સામે નહોતો એટલે નહોતો દેખાતો. ઓકે, બરોબર. 8મો મંત્ર. હા, ચંદ્રિકાબેન. ય એષ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતા સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્ વૈ તત. ઓકે, આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા યહ એષઃ સુપ્તેષુ જાગર્તિ. સૂતેલો જાગે છે. ક્યાં જાગે છે? સ્વપ્નમાં જાગે છે. સૂતેલો જાગે છે. ક્યાં જાગે છે? જાગ્રત. જાગે છે એટલે જાગ્રતમાં જાગે છે. બંને અર્થ આપણે લઈ શકીએ ને. સૂતેલો જે છે ક્યાં તે સ્વપ્નમાં જાય અથવા તો જાગ્રતમાં પણ આવી શકે. ખરું કે નહીં? સૂઈ ગયો હોય ગાઢ નિદ્રામાંથી એ સ્વપ્નમાંથી જ જાગ્રતમાં આવે એવું નથી. સ્વપ્નમાંથી પણ જાગ્રતમાં આવી શકે અથવા તો સુષુપ્તિમાંથી પણ જાગ્રતમાં એ આવી શકે. એટલે જે સુપ્તેષુ જાગર્તિ એના બે અર્થ થાય. સૂતેલો જાગે છે. તો સૂતેલો જાગે છે સ્વપ્ન અવસ્થામાં જાગે છે, અને સૂતેલો જાગે છે જાગ્રત અવસ્થા જેને કહે છે એ અવસ્થામાં જાગે છે. ખરેખર સાચા અર્થમાં જાગે છે એ દર્શાવે છે. પણ સૂતેલો જ્યારે જાગે છે તો શેમાંથી જાગે છે? સ્વપ્નમાં જાગે છે અથવા તો જાગ્રત અવસ્થા જેને કહીએ છીએ એમાં જાગે છે. હવે જે સ્વપ્નમાં જાગે છે તો સ્વપ્નમાંથી જાગ્યો. સ્વપ્નમાં જાગ્યો અને સ્વપ્નમાંથી જાગ્યો બે વસ્તુ જુદું છે ને. સૂતેલો જાગ્યો. આપણે આને જોઈએ સુપ્તેષુ જાગર્તિ. તો સૂઈ ગયો એ જાગ્યો. ક્યાં જાગ્યો? સ્વપ્ન સૃષ્ટિમાં જાગ્યો. સૂતેલો જાગ્યો. ક્યાં જાગ્યો? જાગ્રત જે અવસ્થા છે એમાં જાગ્યો. બે અર્થ થાય. હવે સૂતેલો જે જાગ્યો સ્વપ્ન અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાંથી જાગ્યો પાછો. સ્વપ્ન અવસ્થામાંથી જાગ્યો તો એ પણ શું છે? એ પણ જાગ્યો છે. એટલે સ્વપ્ન અવસ્થામાંથી જે જાગેલો છે એને માટે સ્વપ્નમાં જે કંઈ જોયું, જે કંઈ અનુભવ થયા, જે કંઈ વ્યવહાર કર્યો એ બધું હુંથી જુદું છે. હું કોણ છું? મારામાંથી જ બધું પ્રગટ થયું છે. આખી સૃષ્ટિ પ્રગટ થઈ, પણ એ સૃષ્ટિ અંતર્ગત હું નથી. હું કયો છું એનાથી જુદો છું. એ સૃષ્ટિ મારામાંથી પ્રગટ થઈ અને મારી અંદર ફરી પાછી વિલીન થઈ ગઈ. પણ એ સૃષ્ટિ જે છે કેવી છે? હુંથી જુદી છે એવું એને વિષય રૂપે જોઈ શકે છે. કેમ જુદી છે? જે દૃશ્ય હોય એ દ્રષ્ટાથી જુદો હોય. જે કંઈ દ્રશ્ય હોય, જે કંઈ આ રૂપે કહી શકાય એ કેવું હોય? એ દ્રષ્ટાથી જુદું હોય. આ સિદ્ધાંત છે. દ્રશ્ય અને દ્રષ્ટા બંને જુદા હોય. દ્રષ્ટા એ દ્રશ્યથી હંમેશા જુદો જ હોય, કારણ કે દ્રષ્ટાને માટે દ્રશ્ય એ વિષય છે. ખરું કે નહીં? દ્રષ્ટાને માટે દ્રશ્ય એ વિષય છે. એટલે દ્રષ્ટા એ દ્રશ્ય ના કહેવાય અને દ્રશ્ય એ દ્રષ્ટા ના કહેવાય. એટલે સ્વપ્ન અવસ્થામાંથી જાગ્યો ત્યારે એ જુએ છે કે મને આવું સ્વપ્ન આવ્યું. સારું સ્વપ્ન આવ્યું, ખરાબ સ્વપ્ન આવ્યું, તે એવું એ પોતે જુએ છે. અને એ જે સ્વપ્ન આવ્યું એના સંદર્ભમાં એ પોતે કઈ રીતે જુએ છે? તે જુએ છે કઈ રીતે? તો કે આ રીતે આવું સ્વપ્ન આવ્યું. એને ખબર છે એના વિશેનું એને જ્ઞાન છે. એટલે વિષય રૂપ છે. એટલે વિષય રૂપ છે એવું નક્કી કરવા માટે એને બહુ તકલીફ, બહુ શું કે મહેનત કરવી પડતી નથી.
સ્વપ્ન અવસ્થામાં જે કંઈ જોયું એ બધું કેવું છે? હુંથી જુદું છે. પણ જાગ્રત અવસ્થામાં જે કંઈ દેખાય છે, જે કંઈ અનુભવાય છે, જે કંઈ વ્યવહાર થાય છે એ પણ સ્વપ્ન જેવું જ છે, એ પણ દ્રશ્ય જ છે એવું સ્વીકારવું સરળ નથી. એટલે જાગ્રત અવસ્થામાં કેમ એવું છે? જાગ્રત અવસ્થામાં પણ જે કંઈ અનુભવ થાય છે, જે કંઈ આપણે ગઈકાલે આખી ચર્ચા કરી કે બધું જ દ્રશ્ય છે. જે મન જે છે, આપણે મન કે બુદ્ધિમાં છે, જ્ઞાન અને અજ્ઞાન જે છે એ બુદ્ધિમાં છે. અને આપણે જે કંઈ કહીએ છીએ એ આ કહીએ છીએ. અને આ જે છે કહીએ છીએ આ અને હું. તો હું અને આ બંને એક જ હોય કે જુદા હોય? બંને કેવું હોય? બંને જુદા જ હોય. આ અને હું એ બંને એક હોઈ શકે નહીં. એટલે જેને આ કહેવામાં આવે છે એને હું કહી શકાય નહીં. અને છતાં પણ આ તરીકે શેને આપણે આ જગતને હું નથી કહેતા. આ જગતને આપણે આ તરીકે ગણીએ છીએ, પણ એને આપણે હું નથી કહેતા. એ તો સ્પષ્ટ છે. પણ એ બાઉન્ડ્રી, એ જે ભેદ છે, આ અને હું જેને કહેવા માંડીએ છીએ, એટલે હું ક્યાંથી શરૂ થઈ જાય છે? આ શરીર. આ શરીર આપણે શું કહીએ? આ શરીર. હું શરીર? હું શરીર નહીં, આ શરીર. કેમ? કારણ કે શરીર એ મારા માટે દ્રશ્ય છે કે નથી? શરીર મારા માટે દ્રશ્ય છે. કારણ કે શરીરમાં શું થાય છે, શું નથી થતું, બધું મને ખબર છે. એટલે શરીર એ દ્રશ્ય છે. તો ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પણ દ્રશ્ય છે. મનમાં વૃત્તિઓ પણ દ્રશ્ય છે. બુદ્ધિમાં જ્ઞાન છે, અજ્ઞાન છે, બધું દ્રશ્ય છે. તો બધું આ છે અને હું એનાથી જુદો છું. તો હું એ આ હોઈ શકે નહીં, આ એ હું ના હોઈ શકે. સ્પષ્ટ છે કે નહીં? અને હું કેવો છું? હું નિત્ય મુક્ત છું. હું આનંદ સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું. તો હું અને પછી હું બદ્ધ કેવી રીતે થઈ ગયો? હું નિત્ય મુક્ત છું એ બદ્ધ કેવી રીતે અનુભવાય છે મને? શરીરને હું માની લઉં થઈ ગયો. શરીર ઇન્દ્રિય મનને હું માની લઉં છું એટલે શરીર જે આ છે એ આને હું ગણ્યું. અને આને હું ગણ્યું, શરીરને હું ગણ્યું, એટલે એક નવો હું ઊભો થયો. આપણે સ્વીકારવો પડે એને. જેને કહેવામાં આવે છે અહંકાર. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા. બધું આ શરીર એ આ છે, ઇન્દ્રિયો એ આ છે, મનમાં ઉઠતી વૃત્તિઓ એ આ છે, બધું જ આ છે. અને હું એનાથી જુદો છું. હું કેવો છું? નિત્ય મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. પણ હું મને પોતાને જોઉં છું કેવો? બિચારી કે બિચારો. તો બિચારો હું કેવી રીતે થઈ ગયો? બિચારો. હું બદ્ધ છું કેવી રીતે થઈ ગયો? શરીરને હું ગણી લીધું, ઇન્દ્રિયો. એટલે જે હું છું એ હુંનું સાચું સ્વરૂપ, એના વિશેની મને સ્પષ્ટતા છે નથી. શાસ્ત્ર કહે છે તું નિત્ય મુક્ત છે, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શાસ્ત્ર આપણે કેટલા વખતથી સત્સંગ કરીએ છીએ અને કેટલા વર્ષોથી સાંભળીએ છીએ. શાસ્ત્ર કીધા જ કરે છે, કીધા જ કરે છે, કીધા જ કરે છે. તું નિત્ય મુક્ત છે, તું નિત્ય મુક્ત છે. પણ છતાં પણ શું છે? ફરી પાછું મને એમાં વિશ્વાસ નથી. એમાં વિશ્વાસ નથી. મને શેમાં વિશ્વાસ છે? હું વિષયોમાં, હું બિચારી છું, મને વિશ્વાસ છે. કેમ એવું થયું? એ હું જે છે કેવો છે? અનુભવ સિદ્ધ. એટલે માટે એને અનુભવ સિદ્ધ, અને અનુભવને જ સાચો ગણવાની આપણને એક આદત પડી છે. અનુભવ એટલે સાચો, પણ અનુભવ એટલે સાચો એવું કહી શકાય નહીં.
પેલો જે અહંકાર કહીએ છે તો અહંકાર કેવી રીતે ઉભો થયો છે? ખરેખર છે જ નહીં, પણ હું જે સચ્ચિત આનંદ સ્વરૂપ છું, જે નિત્ય મુક્ત છું, એને આની સાથે અનહોલી કોમ્બિનેશન, પેલું છે ને વેલ્ડિંગ થઈ ગયું. વેલ્ડિંગ થઈ ગયું, પણ એ કેવું વેલ્ડિંગ છે? ન કરવા જેવું વેલ્ડિંગ છે. અને વેલ્ડિંગ થઈ ગયું અને એમાંથી પછી ઊભો થયો. કોણ ઊભો થયો? હું. અને હું લઈને જ પછી બધે ફરે છે. એ હું જે અહંકાર જે કહીએ છે. અને શરીરનું સ્વસ્થતા એટલે કોની સ્વસ્થતા? હુંની સ્વસ્થતા. શરીરની બીમારી એટલે કોની બીમારી? હુંની બીમારી. જે પેલો અજહ છે, અમર છે, જેને મૃત્યુ નથી, જેનો જન્મ નથી, જેને કશું કંઈ છે જ નહીં, અને એ હું કેવો થઈ ગયો? રોગી થઈ ગયો. તો આપણે જે છે આપણે જોઈએ કે આપણો જે અનુભવ છે એ અનુભવને કેટલી બધી સત્યતા આપીએ છે. કેમ સત્યતા આપીએ છે એનું અહીંયા રીઝન બતાવે છે. જેવી રીતે સ્વપ્નમાંથી પેલો જાગે અને જાગ્યા પછી એ સ્વપ્નને એવું નથી કહેતો કે આ હું છું. શું કહે છે? પોતાને એનાથી જુદો જુએ છે, વિષય રૂપે જુએ છે. પણ જાગ્રત અવસ્થામાં જ્યારે પેલો વ્યવહાર કરે છે, અનુભવ કરે છે, ત્યારે શું થાય છે? હુંની સાથે જાણે કે હુંની સાથે આ બધું જ જે છે જાણે કે જોડાઈ ગયું. કેવી રીતે જોડાઈ ગયું છે? મેં ઉદાહરણ આપ્યું. અજ્ઞાનને કારણે. બરોબર છે, કારણ ગમે તે હોય, પણ કેવી રીતે જોડાઈ ગયું છે? તો જેવી રીતે કારણ કે આપણે અનુભવ સિદ્ધને જ હું સાચો હું ગણીએ છીએ. જેવી રીતે આપણે ચશ્મા પહેરેલા છે. અમુક લોકોએ ચશ્મા પહેરેલા છે ને, હવે ચશ્મા પહેરવાની આદત પડી ગઈ હોય, આ ચશ્મા શું થઈ ગયું? એક આપણા આંખના ભાગરૂપ બની ગયું. એવી રીતે મેં ઉદાહરણ આપ્યું હતું કે મોતિયો કરાવે પછી એમાં લેન્સ મૂકે, તો લેન્સ શું થયા? આંખના ભાગરૂપ થઈ જાય. એવી રીતે હુંના ભાગરૂપે જાણે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધા જાણે કે જોડાઈ ગયા છે. એટલે એની સાથે જ હું છું. એને વિષય તરીકે જોવાનું એ મને સમજાતું નથી કે આ શરીર એ વિષય કેવી રીતે હોઈ શકે? મન એ વિષય કેવી રીતે હોઈ શકે? હું દુઃખી હોઉં અને આ દુઃખ છે, આ દુઃખ છે, હું સુખી છું, એવું એ વિચાર, તેનું દુઃખ જતું રહે? એનું દુઃખ જતું રહે? કોઈને તકલીફ થઈ, શારીરિક તકલીફ થઈ, અને શારીરિક તકલીફ છે અને પછી કે હું સ્વસ્થ છું, હું સ્વસ્થ છું, હું સ્વસ્થ છું, બોલ્યા જ કરે, તો એને સ્વસ્થતા પ્રાપ્ત થઈ ગઈ? પ્રાપ્ત એવી રીતે નથી પ્રાપ્ત થતું. એટલે અનુભવ જે છે એ અનુભવ બની રહે છે, પણ અનુભવમાં સત્યતા નથી રહેતી. અનુભવ એટલે સત્ય એવું કહી શકાય નહીં. એટલે જે શરીરની અસ્વસ્થતા છે, તો શરીરની અસ્વસ્થતા છે, હકીકત છે, એ બની રહી છે વ્યવહારિક રીતે. પણ હું પ્રસન્ન છું, હું આનંદ સ્વરૂપ છું, હું નિરોગી. રોગ જે છે કોનું લક્ષણ છે? શરીરનું લક્ષણ છે. હુંનું લક્ષણ છે? હુંમાં રોગ છે કોઈ? હુંમાં નથી. અને હું જે નિરોગી પણ ના કહેવાય, એને નિરોગી કહેવાય ખરું? શરીરને આપણે નિરોગી કહીએ, પણ હુંને નિરોગી કહી શકાય? એને નિરોગી ના કહી શકાય, કારણ કે રોગ એનું લક્ષણ જ નથી. એટલે હું કોણ છું? હું રોગથી પર છું. ખરું કે નહીં? હું જે છે કેવું છે, રોગથી આ બધું કંઈ મારા સ્વરૂપમાં આવતું જ નથી. એટલે અનુભવ છે, અનુભવ ના જતો રહે. આપણે શું કરીએ છીએ કે અનુભવ કોઈક રીતે જતો રહે અને હું સુખમાં ગોઠવાઈ જાઉં. એવું ક્યારેય ના થાય. અનુભવ બની રહે, અનુભવ બની રહે, પણ એમાં સત્યતા રહે નહીં. જ્યારે પણ સ્વરૂપનું ભાન થાય
ત્યારે સ્વરૂપની સત્યતા, જે સ્વરૂપ છે એની અંદર મારું કન્વિક્શન હોય. એટલે પેલો રડતો હોય અને છતાં પણ એ કહી શકે હું આનંદ સ્વરૂપ છું. રડતો હોય, આંખમાંથી પાણી જાય અને છતાં પણ એ કહી શકે હું આનંદ સ્વરૂપ છું. કેમ કહી શકે? કારણ કે આનંદ સ્વરૂપ છે, હકીકત છે. એ હકીકત છે. એને આંખોમાંથી પાણી જાય એની સાથે શું લેવા દેવા? કોઈક એવું દ્રશ્ય જોયું અને કરુણા ઉપજી અને આંખોમાંથી પાણી નીકળે. તો આ મનમાં જે કરુણાનો ભાવ ઉત્પન્ન થયો, તો મનમાં કરુણાનો ભાવ ઉત્પન્ન ના થાય? ઉત્પન્ન ના થવો જોઈએ? થવો જોઈએ. જેવું સામે દ્રશ્ય હોય, જેવું કઈ જગતની જે મારી સામે આવે એ પ્રમાણે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય. અને વૃત્તિ ઉત્પન્ન થઈ તેને આધારે જે પેલું શરીર જે છે એ શરીરમાં પણ એના લક્ષણો દેખાય. એ બધું જ થાય. પણ એને એ જુએ છે કઈ રીતે? હુંથી ભિન્ન. હુંથી ભિન્ન. જ્યારે હુંની સાથે જોડાઈ જાય ત્યારે હું રડું છું, હું કરુણાથી ગ્રસ્ત છું, હું ચિંતિત છું. ખરું કે નહીં? એટલે જે અનુભવ થઈ રહ્યો છે, અનુભવની અંદર આપણે એમાં જ શોધવાનું નથી સત્યને. અનુભવથી ઉપર ઉઠવાનું છે. કારણ કે પારમાર્થિક સત્તા જેને કહેવામાં આવે છે એ અનુભવિક કે વ્યવહારિક નથી. વ્યવહારમાં આપણે ના શોધી શકીએ. એ છે ત્યાં જ. પણ જે વ્યવહાર થાય છે એ નથી. કારણ કે વ્યવહાર એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનો ધર્મ છે, એનું લક્ષણ છે, હુંનું લક્ષણ નહીં. બરોબર? એટલે આ જે વસ્તુ જે છે, જ્યારે પેલો અહંકાર જે છે, તો અહંકાર એટલે શું છે? બેનું જોડાણ. કયું? એક હું અને બીજું શું? આ. હું અને આ. અને આ અંતર્ગત શું આવે? શરીર, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, સંસ્કાર. બધું જે છે શું છે? આ અંતર્ગત આવે. પણ હું કેવો છું? હુંને માટે એ બધું જ વિષય રૂપ છે. અને આવી જ્યારે સમજદારી હોય ત્યારે હું કેવો છું? નિત્ય મુક્ત છું. હું કેવો છું? હંમેશા શુદ્ધ છું. છું કે નહીં એવું? એમાં કંઈ આપણે કંઈ કરવાનું છે શુદ્ધ થવા માટે? નિત્ય થવા માટે કંઈ કરવાનું છે? મુક્ત થવા માટે કંઈ કરવાનું છે? કંઈ કરો, એ હકીકત છે. અને હકીકત છે એને જ્યારે હું આ જે નથી, જે આ જે છે જેને કહું છું એની સાથે હું જોઉં છું, એને આધારે જોઉં છું, એની અંદર ઉમેરી દઉં છું, ત્યારે અહંકાર અસ્તિત્વમાં આવે છે. અને અહંકાર એક વખત અસ્તિત્વમાં આવ્યો એટલે અહંકારની મર્યાદા થઈ ગઈ. કઈ રીતની મર્યાદા થઈ ગઈ? શરીરની મર્યાદા એ અહંકારની મર્યાદા. શરીરની જે મર્યાદા છે કોની થઈ જાય? અહંકારની મર્યાદા. અને શરીરની વિશેષતા એ કોની વિશેષતા થઈ જાય? અહંકારની વિશેષતા થઈ જાય. બુદ્ધિની વિશેષતા એ કોની વિશેષતા થઈ ગઈ? એટલે અહંકારની. અને અહંકારની વિશેષતા છે એને એ પેલો જે મર્યાદિત છે એને અમાપ થવું છે. અહંકારને મોટા થવું છે. કેટલો મોટો એ થઈ શકે અહંકાર? બુદ્ધિની અંદર બેસી અને એને સર્વજ્ઞ થવું છે. અહંકારને, બુદ્ધિને પકડી રાખવી છે અને પછી સર્વજ્ઞ થવું છે. હવે બુદ્ધિની કેટલી કેપેસિટી છે? આ આંખને પકડી રાખી બધું જ જોવું છે એને. કેટલું દેખાય એને? હું બધું જ જોઈ લઉં, બધું પામી લઉં. કેવી રીતે પામી શકે? છે કેપેસિટી અહંકારની, અને છતાં પણ ફાંફા માર્યા કરે છે. હજુ મોટો થવું, હજુ મોટો થવું. અને કોની દ્રષ્ટિએ? પેલો અહંકાર પોતાની દ્રષ્ટિએ મોટો થાય ને તો વાંધો ના આવે, પણ એને હંમેશા બીજા દેખાય છે. એને સરખામણીમાં ઉતરી જાય છે અને હું એનાથી મોટો દેખાઉં. હવે એનાથી મોટો એટલે કેટલો મોટો દેખાવાનો હતો? પેલા ધનવાન હોય, આપણે કહીએ કે મુકેશ અંબાણી, તો
તો મુકેશ અંબાણી છે એની પાસે જે ધન છે એના કરતા વધારે ધનિક કોઈ છે કે નહીં? વધારે ધનવાન છે કે નહીં? વધારે ધનવાન છે એના કરતા વધારે ધનવાન છે કે નહીં કોઈ? તો ઉપાધિને આધારે કેવી રીતે એ અલ્ટિમેટ ને પહોંચી શકે? પૂજ્ય સ્વામીજી બહુ સરસ વાત કરતા હતા આના સંદર્ભમાં કે સત્તાને આધારે જો સૌથી મોટું પદ જો હોય તો અમેરિકાનો પ્રેસિડેન્ટ થાય. કારણ કે અમેરિકા આખી દુનિયા પર રાજ કરતી હોય, આમથી તેમ બધાને નચાવે, અને આપણે જોઈએ જ છે અત્યારે. એટલે આપણે જોઈએ કે જે પેલો પ્રેસિડેન્ટ છે અમેરિકાનો થયો. હવે પ્રેસિડેન્ટ 2 વખત થઈ શકે. હવે એનાથી ઊંચું પદ કયું? એનાથી ઊંચું પદ કયું છે? ખરું કોઈ ઊંચું પદ? કોઈ પદ નહીં. એટલે હવે એમાંથી નિવૃત્ત થાય ત્યારે એની સ્થિતિ કેવી હોય? આ તો ટ્રમ્પ છે એને બીજી વખત એનો ચાન્સ હતો એટલે એને ફરી પાછું બનવું હતું અને પછી આવી ગયું. પણ હવે પછી 10 વર્ષ પછી ફરી એને બનવાનું છે? એ નથી બનવાનું. તેનો કાયદો છે 2 વખત બની શકે, ત્રીજી વખત ના બની શકે. તો એ જ્યારે એ પદથી નિવૃત્ત થાય ત્યારે એના મનની કઈ સ્થિતિ હોય? જે અલ્ટિમેટ પામી લીધું અને હવે શું થયું? નીચે આવી ગયો. હવે એને આગળ શું દેખાય? આગળ કઈ દેખાવાનો કઈ ચાન્સ છે ખરો? એટલે ગમે તેટલો ઉપર ગયેલો હોય અને પછી છેલ્લે તો શું છે? પોતાને નીચે જ જુએ. એટલે અહંકાર મોટો થઈ અને કેટલો મોટો થઈ શકે એની કોઈ છે કઈ એમાં? અને મોટો થયો પછી શું? મોટો થયો પછી ખોટો જ થવાનો છે. તો પહેલેથી એને ખોટો જ ગણ્યો હોય તો, ખોટો જ જોયો હોય તો, અને જે સાચું છે એને સાચું જોવાનું છે. અહંકાર કેવો છે? એ ખોટો છે. કારણ કે અહમના જ આપણે જોઈએ કે અહમના કેટલા બધા એ થતા હોય છે, ઇસ્યુ થતા હોય છે. બધા દેશો જે છે બરબાદ થઈ જતા હોય અહમને કારણે. તો એ જે છે આપણે જોઈએ કે આ જે અહંકાર જે થયો છે એ કેવો છે? અહંકાર જે ઊભો થયેલો છે, હું અને આ જે છે જાણે કે પેલો અહમની સાથે જોડાઈ ગયો. અહમની સાથે આ એટલે શું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધું જેને આ કહીએ છે એ હુંની સાથે જોડાઈ ગયું અને અહંકારનો જન્મ થયો. હવે એનો જન્મ, મૃત્યુ કેવી રીતે થાય? હવે તમે કહો મૃત્યુ કેવી રીતે સંભવિત છે? એટલે શરીરની અવસ્થાને કારણે સંભવિત છે. તો શાશ્વત જ છે ને. ફરી પાછું હું વાત કરું અને પછી જવાબ આપો. આ પેલો હું જે નિત્ય મુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે, એ પેલો હું એની સાથે આ જેને કહીએ છે કોણ છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એ બધું મિથ્યા છે. એ બધું મિથ્યા છે. અહંકારનો જન્મ થયો. તો અહંકારનું મૃત્યુ કેવી રીતે થાય? એ જ્યારે મિથ્યા સમજે ત્યારે અહંકારનું મૃત્યુ થયું કહેવાય કે આ વસ્તુ મિથ્યા છે. જે સાચું, જે મિથ્યા એટલે જે પરિસ્થિતિ ચીરકાળે સેમ નથી રહેતું, એને સંજોગો રૂપ બધું બદલાતું રહે છે. ઓકે, બીજા કોઈ બોલો. શરીર છૂટે તો અહંકાર જતો રહે કે ના જતો રહે? કાં તો એને જ્ઞાન થાય, સમજદારી આવે કે ભાઈ આ બધું શરીરનું લક્ષણ છે. એમાં શરીર છૂટે તો અહંકાર કેવી રીતે છૂટે? ના છૂટે. તો ત્યાં સુધી એટલે અહંકાર તો મનમાં રહે ને, એ તો રહે જ. આપણા સંસ્કારને લીધે તો આપણે લઈને જ જવાનું છે. એટલે જ્યારે કહી દીધું, પછી બીજાને પૂર્ણ સ્વરૂપનું ભાન થાય ત્યાંથી જ. જ્યાં સુધી સમજદારી ને વિવેક ના આવે ત્યાં સુધી અહંકાર છૂટતો જ નથી. સ્વામિનીજી, કઈ સમજદારી? કે આપણે હું વિશેની. બરોબર.
હા બીજું કઈ? હા ચંદ્રિકાબેન. જ્યારે આપણે સમજીએ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ હું નથી, હુંથી અલગ છે. હા ચંદ્રિકાબેન શું કહો છો? હુંના સ્વરૂપનું જ્યારે ભાન થાય, ટૂંકમાં જ્ઞાન થાય, ત્યારે જ અહંકારનું મૃત્યુ થાય. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? આ શરીર અવિદ્યાના કારણે થાય છે, એટલે જ્ઞાનથી જ અવિદ્યા દૂર થાય. બરોબર છે, એ વાત બધી બરોબર, પણ આપણે જે મેં અત્યારે વાત કરી કે અહંકારનો જન્મ થયો, એટલે અવિદ્યાના કારણે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માની લઈએ એટલે અહંકાર ઉત્પન્ન થાય. અહંકારની સાધન મળી ગયા, ઇન્દ્રિયોના ને બધા, એની લીધે એને કાળ આવી ગયો, એટલે અહંકાર જાગૃત થઈ ગયો. હા પ્રજ્ઞાબેન તમે શું કહો છો? એ જ, જ્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ હું નથી એવું જ્યારે માણસ સમજે, એની સમજ શક્તિમાં આવી જાય, ત્યારે એમ કહેવાય કે અહમનો નાશ થયો. એટલે હુંનો જન્મ કે અહંકારનો જન્મ કેવી રીતે થયો છે અહીંયા સ્પષ્ટ રીતે કહ્યું છે. હું એ ઓકે રેખાબેન તમારે કઈ કેવું છે? તમે કહો. બોલો બોલો બોલો, ભૂલી ગઈ. નહીં? ઓકે, અહંકારનો જન્મ કેવી રીતે થયો છે હું સ્પષ્ટ રીતે કહું છું. હું અને આ, હું અને આ, અને આ એટલે શું? હું અને આ વચ્ચેનો ભેદ કોઈ રહે નહીં. આ એટલે શું? પ્રશ્નનો જવાબ આપો. હું સિવાયનું બધું જ એ આ, એટલે ઇદમ વૃત્તિ. હું સિવાયનું બધું આ, ઇદમ વૃત્તિ બધું જ. પણ આની અંદર કઈ એવું કેટેગરી છે કે જેમાં હું ભાવ થાય છે? આ તો બધું અહંકાર છે, આ જગત છે, આ વિષયો છે, આમ છે, આમ છે, બધું જ છે. માં હું ભાવ ક્યાં થાય છે? હું અને મારું, ના ના મારું મમત્વ જ્યારે આવે થાય છે. જ્યાં મારું છે ત્યાં એવું લાગે કે જ્યાં મારું સિદ્ધને હું ગણી લે છે ત્યારે. એટલે આપણે છે ને થોડુંક વધારે વિચારવાની, વધારે સ્પષ્ટતાપૂર્વક વિચારવાની જરૂર છે. હું કેવો છું? નિત્ય મુક્ત છું, પણ એ આની સાથે જોડાય છે એટલે એ બદ્ધ થઈ જાય છે. હવે આ એટલે શું? તો હુંને આધારે જોવા જઈએ તો આ હુંની સાથે પેલું જોડાઈ જાય છે. એ આ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. ઓકે, હું એટલે આ એટલે કોણ? શરીર, ઇન્દ્રિય, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને આ કહેવાય. કારણ કે એને જ આપણે હું કહીએ છીએ કે નહીં? આ પેન છે એને હું કહું છું, અને આ કહું છું. અને આ શરીર આ છે કે નહીં? શરીરે આ છે અને પેને આ છે. કોને હું કહું છું? આની ઉત્પત્તિ પંચમહાભૂતમાંથી થઈ છે અને આની ઉત્પત્તિ પણ પંચમહાભૂતમાંથી થઈ છે. તો કોને હું કહું છું? શરીર, ઇન્દ્રિય, મનને જ કહીએ છીએ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એટલે આપણે આ સ્પષ્ટ ભેદ રાખવાની જરૂર છે કે જે પેલો અહંકાર ઉભો થયો છે એ આ જગતના કોઈ પદાર્થમાં નથી ઉભો થતો. ક્યાં ઉભો થાય છે? જેને હું 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 પેલો અહંકાર આપણે કહીએ છીએ. તો આ પણ આ જ છે ને? આ વિષય છે કે નહીં? આ દ્રશ્ય છે કે નહીં? આ છે કે નહીં? તો આમાં બે વસ્તુ છે, જગત અંતર્ગત છે બધું. અને એ પેલો હું કહેવાની ભૂલ ક્યાંથી શરૂ કરે છે? ભ્રાંતિ આપણે જેને કહીએ, ભૂલ કહીએ. તે ભૂલ ક્યાં કરે છે? આ શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે શું છે? આ છે. એટલે આ અને હું, આ અને હું, એટલે હુંની અંદર આ ઉમેરાઈ જાય અને ત્યાં અહંકારનો જન્મ થયો. આની અંદર જાણે કે હું ઉમેરાઈ ગયો એટલે અહંકારનો જન્મ. તો મૃત્યુ કેવી રીતે થાય અહંકારનું? હું માંથી આ નીકળી જાય, હું માંથી આ નીકળી જાય તો પછી મૃત્યુ થઈ ગયું અહંકારનું.
એટલે હું ને હું તરીકે જોયો અને આને આ તરીકે જોયું. છે કે નહીં એવું ચંદ્રિકાબેન? હા, બરાબર છે. બરોબર ને? એટલે હું અને આનો વિવેક જ શાસ્ત્ર કે છે. નિત્ય નિત્યા નિત્ય વસ્તુ વિવેક કહ. તત્વબોધમાં આવે છે ને, નિત્ય અને અનિત્યનો વિષય વિવેક કરવાનો છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. તો હું નિત્ય છું કે અનિત્ય છું? હું નિત્ય છું. હું તો નિત્ય જ છું. હું નિત્ય છું, આપણે સ્વીકારીએ છીએ. હું નિત્ય છું, પણ આ શરીરની સાથે હું નિત્ય છું? ના, શરીર અનિત્ય છે. શરીર તો આ છે, એ તો અનિત્ય જ છે. એટલે જ્યારે હું આથી જુદો થઈ જાય, છૂટાછેડા લઈ લે આપણે. પેલો લગ્ન કર્યું છે અને એવું લગ્ન કર્યું છે પેલું વેલ્ડિંગ બરાબરનું પાકું વેલ્ડિંગ, તો એનાથી છૂટતો જ નથી. એટલે કોઈક વ્યક્તિની સાથે જોડાય એ લગ્ન નહીં, પણ આ લગ્ન કેવું છે? એ પેલું કાયમી છે, પેલું ચાલ્યા જ કરે. શરીરો બદલાય પણ આ લગ્ન તો એનું પેલું મરે જ નહીં, બે છૂટા પડે જ નહીં. ક્યારે છૂટા પડે? હું અને આ ક્યારે છૂટા પડે? વિવેક કરે ત્યાં. કારણ કે ખરેખર જુદા જ છે કેવા? આ એ હું છું, હું એ આ છે નથી, બંને જુદા છે. પણ હું પેલો જે છે એ પોતાને ગણી લે છે. કયો ગણી લે છે? શરીર ગણી લે છે. કોને કહ્યું એને શરીર ગણવાનું? કોને કહ્યું કે તું આ શરીરને તું હું ગણ? બેઠેલા હું એ જ કર્યું, કારણ કે એને સેફટી જોઈતી મૂડી હતી. લઈને આવ્યો છે. અજ્ઞાનની સાથે જ જન્મ થયો છે એટલે મૂડી લઈને આવ્યો છે અને પછી વ્યાજ વાપર્યા કરે છે. એ વ્યાજ પૂરું થતું નથી અને મૂડી તો અકબંધ રહે છે. જ્યારે પેલી મૂડી જે છે અવિદ્યારૂપી મૂડી ખલાસ થઈ જાય તો વ્યાજ ના રહે. એટલે અવિદ્યા કઈ છે? હું અને આ જે છે બંને જુદા છે. અવિદ્યા એટલે શું? બંને એક થઈ ગયા છે. ત્યાં જાણવાનું છે, વિવેક કરવાનું છે. બંને કેવા છે? બંને જુદા છે. પણ અવિદ્યા, અજ્ઞાન અને ભ્રાંતિ, અધ્યાસ આપણે કહીએ છીએ. અધ્યાસ એટલે શું છે? હું અને આ પેલું વેલ્ડિંગ થયું. શું થયું? બંનેનું લગ્ન થયું. એને શું કહેવાય? એને અધ્યાસ કહેવાય. એને અધ્યાસ કહેવાય. એટલે એ જે અધ્યાસ છે પરિણામે આને આ અને હું બંને જાણે કે જોડાઈ ગયેલા છે. અને જોડાઈ ગયેલા છે એવી રીતે જોડાઈ ગયેલા છે કે એ જુદા જોતો નથી. એના માટે શાસ્ત્રમાં ઉદાહરણ આપે. અગ્નિનો ગોળો, આગનો ગોળો. હવે આગનો ગોળો આપણે કહીએ, પેલો ગોળો હોય લોખંડનો ગોળો, એને તપાવે બરાબર અને તપાવ્યો કેવો દેખાય છે? હવે લાલ ચોળ દેખાય છે. લોખંડ કેવું દેખાય છે? લાલ કલરનું. લોખંડ લાલ કલરનું છે? લોખંડ લાલ કલરનું નથી, પણ એમાં અગ્નિના ધર્મ આવી ગયા. લોખંડ જે છે ઠંડુ છે, પણ અત્યારે કેવું બની ગયું? ગરમ બની ગયું. તો એ કોના ધર્મ છે? અગ્નિના ધર્મ. અને અગ્નિ કેવો થઈ ગયો? ગોળાકાર થઈ ગયો. અગ્નિ કેવો થઈ ગયો? ગોળાકાર થઈ ગયો. કયો આકાર છે અગ્નિનો? કોઈ આકાર નથી, પણ ગોળાકાર થઈ ગયો. તો આ જે છે શું થયું? બંનેનું એકીકરણ. બંને એક થઈ ગયા. પણ એક છે ખરા? એક નથી, બંને જુદા છે. એ જ રીતે આ શરીર એ હું છે? હું નથી, પણ જાણે કે બંને એક જ થઈ ગયા છે અને આપણને એક જ દેખાય છે. પણ ખરેખર એ એક નથી, પણ કેટલા છે ત્યાં? બે છે. કોણ બે છે? એક હું, શરીર અને પ્રાણ. હું અને શરીર. એટલે આ જ વસ્તુનો વિવેક કરવાનું કે છે.
અને જે આ વિવેક કરે છે એને માટે હવે આગળ શું કહે છે? બરોબર, ભાષ્યમાં શું કહ્યું છે? યહ એષઃ સુપ્તેષુ પ્રાણાદિષુ જાગર્તિ ન સ્વપિતિ. આ જે છે જાગેલો, જે સૂતેલો છે એ જાગે છે, એટલે કે ઊંઘતો નથી. અને કેવી રીતે જાગે છે? તો કે કામમ કામમ તમ તમ અભિપ્રેતમ. જે કે જાગેલો છે એટલે શું કરે છે? જાગેલો કોને કહેવાય? તો કે આ વ્યવહાર કરે છે. વ્યવહાર કેવી રીતે કરે છે? તો આ શરીરને હું માન્યા વગર વ્યવહાર થાય? ના થાય. અને શરીરને હું ગણે છે એટલે મારા આવી જાય? મારા આવી જાય. અને મારા આવ્યા તો પછી હું અને મારા કેમ? બસ મજામાં રહેવા જોઈએ. એટલે એને માટે જે જરૂરી છે એની ઈચ્છાઓ. એટલે આ બધું જે છે જાગે છે. પણ જાગેલો એટલે કયો જાગેલો? જાગેલો એટલે એની પોતાની દુનિયામાં જાગેલો. જાગેલો એટલે શું છે? પોતાની હું અને મારું એ દુનિયામાં જાગેલો. જે રીતે સ્વપ્નમાં જાગે છે એવી રીતે અહીંયા જાગ્રત જગતમાં પણ આ બધાની સાથે જે જાગે છે, જેને સંસાર કહીએ છીએ આપણે, એમાં જે જાગેલો છે. એટલે નિર્મિમાણ નિષ્પાદયન જાગર્તિ પુરુષ યહ. અને જાગર્તિ નિર્મિમાણ નિષ્પાદયન, આ રીતે એ પોતે એનું બધું સર્જન કરે છે. હવે એમાંથી આ જે છે એમાંથી એ જાગે છે. એટલે જાગ્રત જગતમાં જે કંઈ કરી રહ્યો છે એમાંથી એ જાગવું, એટલે કે સ્વરૂપમાં જાગે છે. અને સ્વરૂપમાં જ્યારે જાગે છે, સ્વરૂપને ઓળખે છે, ત્યારે સ્વરૂપ શું છે? હું કોણ છું? તો હું એ કોણ છે? તો કે શુક્રમ તદ એવ શુક્રમ. અને શુક્રમ એટલે શું છે? શુભ્રમ. શુભ્રમ બીજો શબ્દ આપણને, શુભ્રમ એટલે શું? શુદ્ધમ. એ કેવો છે? શુદ્ધ છે. તદ બ્રહ્મ, અને એને જ કહેવામાં આવે છે બ્રહ્મ. બ્રહ્મ એટલે કે જે પરિપૂર્ણ છે. બ્રહ્મ શબ્દનો અર્થ જ્યારે પણ આવે ત્યારે પરિપૂર્ણ હું, પરિપૂર્ણ એ પ્રમાણે લેવાનું. તદ બ્રહ્મ ન અન્યત ગુહ્યમ બ્રહ્મ અસ્તિ. પછી જ્યારે ઓળખી લે છે હુંને, ત્યારે એ બ્રહ્મ ગુહ્ય રહેતું નથી, ગોપ્ય રહેતું નથી. એટલે જ્યાં સુધી હુંને નથી જાણતો ત્યાં સુધી એ ગૂઢ છે, ગોપનીય છે. પણ જાણી લીધા પછી એ ગોપનીય રહેતું નથી. એ દીવા જેવું સ્પષ્ટ છે. હું કેવો છું? જાણ્યું ત્યારે કેવો છું? હું શુદ્ધ છું, હું પરમ સુખ સ્વરૂપ છું, હું પરિપૂર્ણ છું. એ જાણી લીધું ત્યારે એને માટે એ ગુહ્ય રહેતું નથી. પણ એ કોને માટે શક્ય છે? એટલે અહીંયા કહેવામાં આવે અધિકારીને માટે. આપણે એ વસ્તુને અહીંયા જોઈ શકીએ કે કોને માટે? તો કે જે અધિકારી છે એને આ વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય છે. અને એ જ શું છે? તદ એવ. તદ એવ એ જ જે છે, જે શુક્રમ શુભ્રમ અમૃતમ. અમૃતમ એટલે અવિનાશી, જેનો નાશ થતો નથી. અવિનાશી. અવિનાશી ઉચ્યતે સર્વશાસ્ત્રેષુ. એને જ સર્વશાસ્ત્રોમાં અવિનાશી, નાશ રહિત એવો કયો છે. કેમ? જેનો જન્મ નથી તેનો નાશ પણ નથી. એટલે હુંનો ક્યારે જન્મ થયો? ક્યારે હુંનો જન્મ થયો? હુંનો ક્યારે જન્મ? શરીરનો જન્મ થાય છે, પણ હુંનો જન્મ થતો નથી. તો માટે હુંનો નાશ પણ નથી. એટલે એને કહેવાય અવિનાશી. ઓકે, ઉચ્યતે સર્વશાસ્ત્રેષુ. પછી આગળ જે છે ભાષ્ય વાંચીએ. ઓકે હર્ષાબેન. કિંચ કિંચ પૃથિવ્યાદયઃ લોકાઃ. પૃથ્વ્યા તવ લોકાઃ. પૃથિવ્યાદયઃ લોકાઃ. જે લખેલું છે એક મિનિટ, નથી મળ્યું? હું 121 નો જ ઉપર જોઉં છું. જે છેલ્લો પેરેગ્રાફ છે. અચ્છા, પેલું નીચેનું છે, સોરી. ના, તર્કિક કબુદ્ધિ વિચાલિતાંત કારણાના, એ છે 8મો શ્લોક જ છે ને માતાજી? મંત્ર છે અને બીજો પેરેગ્રાફ, બીજો નહીં, પેલા પેરેગ્રાફ માંથી જ નીચેથી ચાલુ થાય છે.
હા એટલે એ જે છે એ નહીં, એની આગળનું 8 નંબર લખેલો છે નીચે પૂરું થાય છે હા એમાં હા છેલ્લો પેરેગ્રાફ કિંચ મળ્યું. ઓકે બીજા કોઈ વાંચો રેખાબેન. કિંચ किञ्च પૃથિવ્યાદયઃ લોકાः पृथिव्यादयः लोकाः તસ્મિन् એવ સર્વે तस्मिन् एव सर्वे બ્રહ્મણિ આશ્રિતાः ब्रह्मणि आश्रिताः સર્વલોકકારણત્વાत् તસ્ય सर्वलोककारणत्वात् तस्य તદ્ तद् ન અત્યેતિ કશ્ચન न अत्येति कश्चन ઇત્યાદિ પૂર્વવત એવ. इत्यादि पूर्ववत् एव. ને મંત્ર તમે હું એના પછીનું જોતી હતી, આ છેલ્લું હતું એ મને કિમ મેં નીચે ના જોયું ને અહીંયા ઉપર મને કિમ દેખાયું નહીં એટલે. બરોબર સ્વામીજી આ લોકાહા તસ્મિન ન એવ ન આવે, બે નકાર છે તો ક્યાં આગળ આ છે જે આપણે કિંચ લોકાસ્થાન જે છે એમાં તસ્મિન ગમો રસ્વાદ ગમુન નિત્યમ જોજો 8:2 ઓકે 8મો અધ્યાય બીજો પાદ એમાં શોધી કાઢો. ઓકે હા હા ઓકે એમાં શું છે, એમાં શું કહેવામાં આવે છે, તદ એવ અમૃતમ, એ જે જાણે છે હું, એ કોણ છે, એ જ અમૃત છે એટલે કે અવિનાશી છે, ઉચ્યતે. બરોબર આ જોયું આપણે કિંચ. અને વળી શું કહે છે, પૃથિવ્યાદયઃ પૃથ્વી વગેરે લોકાહ વગેરે આ બધા લોકા જે છે જેમાં કહ્યું છે તસ્મિન લોકા મંત્રમાં કહ્યું છે તસ્મિન લોકાશ્રિતાઃ સર્વે તદ ન અત્યેતિ કશ્ચન. તો બધા જ લોક જે છે એને જ આશ્રિત છે. એક જે સત્ય છે, એક જે હું છે, એને જ પૃથિવ્યાદયઃ લોકાહ એટલે જેને 14 લોક આપણે કહીએ છીએ. ભૂઃ ભુવઃ સુવઃ જનઃ તપઃ મહઃ સત્યમ અને નીચેના જે છે 7. તો એ જે છે એને એ 14 લોક જે છે એ બધા જ લોક સર્વે બ્રહ્મણી આશ્રિતાઃ બધા જ બ્રહ્મની અંદર બ્રહ્મમાં આશ્રિત અથવા તો બ્રહ્મને આશ્રિત છે. કેમ, સર્વલોક કારણત્વાત તસ્ય બધા જ લોકનું કારણ, બધા જ લોક કાર્ય છે અને એ કોણ છે, કારણ છે. કારણ રૂપ છે એટલે એમાંથી જ બધા જ લોક પ્રગટ થયેલા છે. તદ ન અત્યેતિ કશ્ચન ઇત્યાદિ પૂર્વવત, પૂર્વે પણ આ વસ્તુ આવી ગઈ છે. આજે વાક્ય જે છે એ પહેલા પણ આવી ગયું છે, તદુ નાત્યેતિ કશ્ચન 9મા મંત્રમાં. આગળ જે છે આગળની વલ્લી એમાં 9મા મંત્રમાં આવી ગયેલું છે. પણ શું કહે છે અહીંયા, એ એને પાર કરી શકતું નથી એટલે કે એનાથી પર એ હોઈ શકે નહીં, એનાથી પર કશું છે નહીં. જેમાં જે સત્ય કે જેમાં સર્વ જે મિથ્યા આવી ગયેલું છે. બધા જ લોક એટલે શું છે, જે કંઈ કાર્ય રૂપે દેખાય છે, જે કંઈ આ તરીકે જે કંઈ કહી શકીએ એ બધું જ કોને આશ્રિત છે, એક જ સત્યને બ્રહ્મ કહેવામાં આવે અથવા તો આત્મા કહેવામાં આવે એને જ આશ્રિત છે. એનાથી પર એ કોઈ પણ લોક જઈ શકે નહીં. તદ ન અત્યેતિ કશ્ચન ઇત્યાદિ પૂર્વક. હવે આમાં જ્યારે આપણે કહીએ સર્વે લોકાહ પૃથિવ્યાદય લોકાહ, તો લોક શબ્દ લોકાહ એટલે 14 લોક આપણે જે કહીએ છીએ એ રીતે આપણે લઈ શકીએ. અને બીજો અર્થ છે લોકઃ લોક્યતે અવલોક્યતે ઇતિ લોકઃ, જેને આપણે અવલોક્યતે જેનું અવલોકન, જેને જોઈ શકીએ એને શું કહેવાય, લોક. જેને જોઈ શકીએ એટલે જે અનુભવ સિદ્ધ છે, અનુભવનો વિષય છે. એટલે 14 લોક જ્યાં કહીએ છે તો ત્યાં શું છે, અનુભવ છે, જુદા જુદા અનુભવો છે. જે આપણે કહ્યું આગળ જોયું હતું કે યોનિ મન્યે પ્રપદ્યન્તે, તો બધી યોનિઓમાં એ જાય છે, યોનિમાં જઈને શું કરે છે, અનુભવ કરે છે.
બધી યોનિને પ્રાપ્ત કરે છે એટલે શું કરે છે? જુદા જુદા અનુભવ કરે છે. કયા અનુભવ કરે છે? બધા જ પ્રકારના અનુભવ કરી શકે. કઈ કઈ જગ્યાઓ છે અનુભવ કરવા માટે? કઈ કઈ જગ્યાઓ છે? આપણે તો પેલો અહીંયા રહેતો હોય એને થાય સ્વિટ્ઝરલેન્ડ જવું, એને થાય અહીંયા જવું, પણ ભગવાન તો એને બધી જગ્યાએ મોકલી શકે, એની ઈચ્છા થાય ત્યાં મોકલી શકે. એટલે માત્ર અહીંયા જ નહીં, મર્ત્ય લોકમાં પણ એના માટે તો બીજા પણ છે બધા લોક ફરવા માટે. કેટલા લોક છે? બધા અનુભવો જ છે ત્યાં બધા. કોઈક ને કોઈક શરીર મળે અને ત્યાં બધા અનુભવો જ છે. એટલે લોક શબ્દનો અર્થ અનુભવનું ક્ષેત્ર. બરોબર? પછી એ અનુભવ જે છે એ 7 ડાઉન હોય, નરક વગેરે હોય, અથવા તો ઉપરના લોક સુખ વગેરે જે ભોગવવાનું, પણ છે શું? અનુભવ. એટલે આ બધા જ અનુભવો જેને આશ્રિત છે. કોને આશ્રિત છે? અનુભવ. બ્રહ્મને આશરે. કોને આશ્રિત છે? ના, અનુભવ. આ તો શરીર ના, આપણે સોરી ભૂલ થઈ ગઈ. કોને આશ્રિત છે? અનુભવો બધા. જીવને આશ્રિત છે. જીવને જીવને આશ્રિત છે. ના, જીવને આશ્રિત પણ નથી. લોક અનુભવનું ક્ષેત્ર એટલે કહેવાય જીવને આશ્રિત છે. જીવ જે છે એ અનુભવો કરે છે. અનુભવ કરનારો કોણ છે? જીવ છે. જીવ છે. સ્વતંત્ર રીતે અનુભવ કરે છે. કશાનું આલંબન લે, કર્મ થકી અનુભવ કરે છે. એ બધું જ આપણે કહી શકીએ, પણ જો શરીર એટલે શરીરનું આલંબન લઈને જે સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ, એ હું ન હોય તો કયો અનુભવ? એ કઈ કોઈ નહીં. કયો અનુભવ? પેલો હું ચૈતન્ય સ્વરૂપ છું એનું ભાન નથી, એટલે જે આ છે એને હું ગણી લે છે અને એને આપણે જીવ કહીએ છીએ. અને પેલો હું, જે પેલો જીવ, એ અનુભવ કરે છે બધા. બરાબર ને? પણ એ જીવ ઊભો થયો છે એમાં હું જે છે ચૈતન્ય સ્વરૂપ, એ ન હોય તો જીવ હોય ખરો? ના હોય. એટલે જીવ પણ જે બધા અનુભવો કરનારો છે, એ જે અનુભવો કરનારો છે એ કોને આશ્રિત છે? એ હુંને આશ્રિત છે. એ હું, જે ચૈતન્ય સ્વરૂપ હું, એને આશ્રિત છે. એટલે એ વસ્તુ દર્શાવે છે કે બધા જ લોક, બધા જ અનુભવો એ કોને આશ્રિત છે? એ હુંને આશ્રિત છે. અને એને ઓળખી લીધો. એને ઓળખી લીધો કયો સ્પેશિયલ અનુભવ એને તૃપ્તિ આપે? કયો સ્પેશિયલ અનુભવ એને તૃપ્તિ આપે? એવું કઈ કોઈ અનુભવ તૃપ્તિ ના આપે. કોઈ સ્પેશિયલ, બધા જ અનુભવ કેવા છે? અતૃપ્ત રાખનારા છે. અનુભવ છે કે નહીં? આપણે બધા જ અનુભવ મને કેવો રાખે છે? અતૃપ્ત જ રાખે છે. કયો અનુભવ એવો છે મને તૃપ્તિ મળી ગઈ? છે કોઈ અનુભવ એવો? અને તાત્કાલિક તૃપ્તિ અનુભવાય કદાચ, પણ ફરી પાછો પેલો અતૃપ્ત જ થઈ જાય છે. આપણે ખાધું, ભૂખ લાગી અને ખાધું તો તાત્કાલિક તો શું લાગે? બસ ફૂલ થઈ ગયો હવે તો. પણ ફૂલ થઈ ગયો થોડી વાર પછી, 5 કલાક પછી કે 6 કલાક પછી ફરી પાછો લાવો કંઈક, તો એ કેવો છે? અતૃપ્ત થયો. તો પેલો જીવ જે છે એ તો તૃપ્તિ અને મળે, અતૃપ્ત થાય. એને અનુભવો છે આ બધા. આ બધા જ અનુભવો હોય ને. એટલે કયો અનુભવ તૃપ્તિનો હોય? કોઈ અનુભવ તૃપ્તિનો ના હોય. તૃપ્તિનો અનુભવ ના હોય. તૃપ્તિ એ સ્વરૂપ છે. તૃપ્તિ પરમ પૂર્ણ, આપણે કહીએ કે પૂર્ણતા. પૂર્ણતા એ શું છે? સ્વરૂપ છે. અને એને ઓળખવાનું છે. એને ઓળખી લીધું પછી આ બધું જે કંઈ આપણે અનુભવો છે, જે કંઈ લોક છે, એમાં ફરવાની જરૂર પડે? ના પડે. કંઈ ફરવાની. હવે બધું હવે એની શું વિસાત છે? બધું નાનું થઈ જાય. કેવું થઈ જાય? અનુભવો બધા નાના થઈ જાય. કોઈ અનુભવ મોટો ના રહે. એટલે આપણે જાણીએ કે જીવનમાં આપણે બધું આપણા માટે નાનું બની જાય. ઘટનાઓ બધી કેવી થઈ જાય? જીવનમાં નાની થઈ જાય, મોટું સ્વરૂપ ના લે. તો એટલા આપણે આધ્યાત્મિક રીતે કેવા થયા?
વધારે આગળ ગયા. પણ જો નાનું મોટું થઈ જાય તે શું છે, હજુ આપણે પેલું આ જે છે એમાં જ આપણે તૃપ્તિ શોધીએ છીએ. પણ જ્યારે ખબર પડી ગઈ કે હું પરમ તૃપ્ત છું અને અનુભવ જે છે આપણને ભગવાને આપેલો છે, એ અનુભવ છે. ક્યારે અનુભવના સ્તરે ક્યારે આપણને દેખાય છે પરમ તૃપ્તિ? અરે આપણને વિવેક કરતા આવડી જાય કે આ સમજે કરીને આપણે ભગવાને સ્પેશિયલ આપેલો છે. પરમ તૃપ્તિ ના થાય ને અનુભવના સ્તરે. અને ઓળખાય તૃપ્ત થતું જ અનુભવને નથી. આધારે પરમ તૃપ્તિ ના થાય. પણ એવું કંઈક ભગવાને વ્યવસ્થા કરેલી છે કે જ્યાં હું તૃપ્ત છું એવો અનુભવ છે. જયારે મારું મન બુદ્ધિ બધું શાંત થઈ ગયું હોય ત્યારે એવું થાય, ક્યારે તૃપ્તિ મન અનુભવાય. બુદ્ધિ શાંત તો પછી એ મૃત્યુ થાય પછી થાય. સુસુપ્તિ ના, ના, અવસ્થા ના, એવી વિદ્યાર્થીમાં વિદ્યાર્થી છે. એટલે ઉત્પન્ન થાય સુષુપ્તિ છે. અવસ્થામાં ત્યાં શું છે? અતૃપ્તિ છે. ના, તૃપ્તિ નથી. અવસ્થામાં શું છે? તૃપ્ત જ ત્યાં તૃપ્તિ છે કે નહીં? છે. તૃપ્તિ અવસ્થામાં તૃપ્તિ કહેવાય કે નહીં? અને સુષુપ્તિ અવસ્થામાં એને અનુભવ ગણવો કે ના ગણવો એક ક્વેશ્ચન માર્ક છે. કારણ કે અનુભવ એ મનનું ક્ષેત્ર છે અને મન ત્યાં રહ્યું નથી. છતાં પણ જે સુખનું જે સુખ જે છે, જ્યાં પૂર્ણતા છે, એ છે કે નહીં? છે. એટલે અનુભવ તો છે ને, આપણે કહી શકીએ અનુભવ છે. એટલે ભગવાને એટલા માટે જ સુષુપ્તિ અવસ્થા આપી છે. એટલે જ્યારે પેલો મુક્ત થાય ત્યારે એને કેવી રીતની પ્રતીતિ હોય? કઈ રીતની પ્રતીતિ હોય? જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં જે પ્રતીતિ છે, ત્યાં મન નથી રહ્યું, બીજું કઈ નથી રહ્યું. એ પ્રતીતિ છે ને, ભગવાને આપણને એક મુખ આપ્યું છે કંઈક, એવું જ જે છે કેવું છે? મુક્ત અવસ્થા હોય. અને જેને વિદેહ મુક્તિ કહેવામાં આવે છે એ પણ કેવું છે? એવું જ કંઈક છે, જ્યાં શરીર ઇન્દ્રિય જગત કઈ નથી. બરાબર ને? અને એવું હંમેશા બની રહે એવું જોઈએ છે તેને? ક્યારે જોઈએ છે? ઊંઘમાં નહીં. ક્યારે જોઈએ છે એ વસ્તુ? જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં જોઈએ છે. તો જાગ્રત અવસ્થામાં કેમ દૂર રહીએ છે? પ્રશ્ન એ થવો જોઈએ. જાગ્રત અવસ્થામાં કેમ દૂર રહું છું? સ્વરૂપ જ છે હું એ જ છું. પણ હુંને પેલું આ જે છે, આ એટલે કોણ? આ શરીર ઇન્દ્રિય, એને ગણી લીધું, પૂરાઈ ગયો પોતે. પેલો મુક્ત એવો હું જે છે પિંજરામાં પૂરાઈ ગયો. ખરું કે નહીં? પિંજરામાં પૂરાઈ ગયો ને પછી એને મુક્ત થવું છે. પણ એને શું કરવું પડે? જ્ઞાનીની અવસ્થા જાણવાનું કે હું એ આ નથી. હું એ આ નથી, હું તો મુક્ત જ છું. એટલે 5 વખત દિવસમાં બોલવાનું આપણે, હું મુક્ત છું. આપણા મનને જ કહેવાનું, હું મુક્ત છું. હકીકત છે આ. જે હકીકત છે એ સજેશન આપવામાં આપણને ક્યાં વાંધો આવે? તો ક્યારેક આપણને એ શ્રુતિનું જે વાક્ય છે, મહાપુરુષો જે કહે છે એની અંદર શ્રદ્ધા પ્રગટ થાય અને એનું સાચું ગણવા માંડીએ તો આ જગત આપણા માટે મિથ્યા થઈ જાય. તેવું તો જોઈએ છે આપણે. બરાબર? તો હું મુક્ત છું, હકીકત છે. એટલે ઇદમ ન મમ એ બોલ કરવાનું. ઇદમ ન મમ. ના, આપણે પેલા આહુતિ આપે છે તો કહીએ જ છે ને. અને તો પછી ઈશ્વર થાય. ઈશ્વરનું છે એ પણ સારું છે. પણ આ જે છે એટલે આ નથી એના કરતા હું જે છું એ બોલવાનું. આ નથી એમાં તો પરિપાછું શું છે? આપણે એમાં જ ભરાઈએ છીએ. પણ હું જે છું એને આપણે વારંવાર રિપીટ કરવાનું. જે મેં કહ્યું હતું ને પહેલા કે સવારે ઉઠીને રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણી જાતને જ આપણે સજેશન આપવાનું, આપણે બોલવાનું. શું બોલવાનું? એ વખત કહ્યું હતું મેં. શું કહ્યું હતું?
શું કહ્યું તું? હું આ શરીર નથી, હું આ મન નથી, હું આ ઇન્દ્રિયો થોડા નથી, દિવસ એમ. પહેલા જ મેં વાત કરી હતી, આવું નથી. બધું મને આપવામાં આવેલું છે, એવરીથિંગ ઇઝ ગિવન ટુ મી. બધું મને આપવામાં આવ્યું છે. બરોબર. એટલે એવરીથિંગ ઇઝ ગિવન ટુ, બધું જ મને પ્રાપ્ત થયું છે, આપવામાં આવેલું છે. એવી જ રીતે હું મુક્ત છું, હું મુક્ત છું, એ પણ સજેશન આપવા જેવું છે આપણા મનને. બરોબર ને? પછી ભલે બધો વ્યવહારમાં જે બધું આપણે નખરા કરતા હોય તો કરવાનું, પણ હું મુક્ત છું એ હકીકત છે. બરાબર ને? એટલે આ રીતે આપણને એ સજેશન્સ જે છે આપણને આ વ્યવહારમાંથી ઉપર ઉઠાવવા માટે સહાયભૂત બની રહે. એ કોઈ માન્યતા નથી, પણ હકીકત છે. ઓકે, એટલે આ પ્રમાણે જોઈએ. ઓકે, બીજું જે છે, બીજો મંત્ર એના પછીનો આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ, પ્રણામ. હરિઓમ. 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 પ્રણામ. હરિ ઓમ.